બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં સમાજના મુદ્દાઓને લઈને બધા અગ્રણીઓ આગળ આવી રહ્યા છે। પાટીદાર સમાજ હોય કે પછી કોળી સમાજ હોય કે પછી ઠાકોર સમાજ હોય, દરેક સમાજના અગ્રણીઓ મેદાનમાં છે। હવે પાટીદાર સમાજના અગ્રણી કે પટેલ ફરી એકવાર સમાજના પ્રશ્નોને લઈને સક્રિય થયા છે। સમાજના નામે ચાલતા વિવિધ ટ્રસ્ટોની કામગીરી અને નાણાકીય પારદર્શિતાને લઈને તેમણે ગંભીર સવાલ ઉઠાવ્યા। તેમના આરોપ મુજબ સરકારે પાટીદાર સમાજના વિકાસ માટે કરોડો રૂપિયાની સહાય ફાળવવી છે, પરંતુ આ રકમ ક્યાં અને કેવી રીતે ખર્ચાય તેનો સ્પષ્ટ હિસાબ સમાજ સમક્ષ હજુ સુધી રજૂ કરવામાં આવ્યો નથી। કે પટેલે સરકારને અપીલ કરી છે કે શંકાસ્પદ ટ્રસ્ટોમાં રિસીવર નીમવામાં આવે અને તમામ હિસાબોની વિગતવાર તપાસ કરવામાં આવે। સમાજના નામે ઊભી કરાયેલી સંસ્થાઓમાં ગેરરીતિ થતી હોય તો તેની સામે કડક કાર્યવાહી જરૂરી બની છે અને તેવું તેમણે જણાવ્યું છે। હવે પ્રશ્ન એ છે કે સરકાર આ માંગ પર શું પગલું ભરે છે? શું ટ્રસ્ટોના હિસાબ જાહેર થશે અને શું સમાજને સાચો જવાબ મળશે કે કેમ? તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થયા છે અને હવે પટેલ સમાજના અગ્રણી પાટીદાર સમાજના અગ્રણી દ્વારા હવે ટ્રસ્ટોની કામગીરીને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને આજ મુદ્દે આપણી સાથે ટ્રસ્ટ વહીવટમાં નવી પેઢીને પ્રતિનિધિત્વ નહીં અપાતાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે અને વારંવાર હવે રજૂઆતો કરાઈ રહી છે અને જે પટેલ સમાજના જે અગ્રણીઓ છે તે વારંવાર પોતાના સમાજને લઈને આગળ આવી રહ્યા છે, જ્યારે ટ્રસ્ટની કામગીરીને લઈને જે પારદર્શિતા છે તેને લઈને પણ અનેક પ્રશ્નો હવે કે પટેલ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે અને તેમનું કહેવું છે કે જે વહીવટ થઈ રહ્યો છે ટ્રસ્ટોમાં તો તેમાં પારદર્શિતા નથી, ક્યાંક ને ક્યાંક માલેતુજાર વહીવટ ચાલી રહ્યો છે તેવા આક્ષેપો કે પટેલ દ્વારા કરાઈ રહ્યા છે। જ્યારે પાટીદાર ટ્રસ્ટોમાં હિસાબની માંગની સાથે કે પટેલ હવે મેદાનમાં ઉતર્યા છે અને આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે પાટીદાર અગ્રણી ઉમેશભાઈ જોડાઈ ગયા છે। ઉમેશભાઈ, શું ટ્રસ્ટના વહીવટમાં હવે પારદર્શિતા નથી? ટ્રસ્ટમાં આપણે જોઈએ તો ટ્રસ્ટમાં જે ટ્રસ્ટ જે બનાવવામાં આવ્યા છે એ સમાજના છે, એટલે કે સમાજ એક પવિત્ર શબ્દ છે, પરંતુ દુર્ભાગ્યથી સમાજના નામે કેટલાક માલે પૂજારો પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે। સેવા અને પરોપકારની આડમાં વ્યક્તિગત લાભ લેવાની પ્રથા દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે આ પરિસ્થિતિ આપણે વિચારવા મજબૂર કરે છે કે શું આપણે સાચા અર્થમાં સમાજ સેવા કરી રહ્યા છીએ કે માત્ર તેની છત્રછાયામાં સ્વાર્થ પૂરો કરી રહ્યા છીએ? સમાજના નામે ચાલતા કેટલાક ટ્રસ્ટોમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિઓના કિસ્સાઓ દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે। દાનમાં મળેલ નાણાંનો યોગ્ય હિસાબ નથી, પારદર્શિતા નથી અને જવાબદારીનો અભાવ છે। ટ્રસ્ટ એ વિશ્વાસનું પ્રતીક છે, પરંતુ લોકો પોતાની મહેનતની કમાણીથી વિશ્વાસપૂર્વક લોકો એક કમાણીનો એક ફૂલની પાપડી કઈ પણ રીતે આપે છે ટ્રસ્ટમાં કે જો આ વિશ્વાસ તૂટે તો સમાજની નૈતિકતા ખોખલી બની જાય છે। સમાજનો શબ્દ એ વિશ્વાસ, સહકાર અને પરોપકારનો પૈયાર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમાજના નામે ચાલતા કેટલાક ટ્રસ્ટો એવા છે કે સંસ્થાઓ પર ગેરરીતિઓના આક્ષેપો પણ એની ઉપર વધી રહ્યા છે। દાનમાં મળેલ રકમનો અયોગ્ય ઉપયોગ, હિસાબોમાં પારદર્શિતાનો અભાવ અને વ્યવસ્થાપનમાં બેદરકારી આ મુદ્દાઓ ચિંતાજનકના મુદ્દાઓ છે। ટ્રસ્ટોનું અસ્તિત્વ લોકોના વિશ્વાસ પર ટકેલું છે, પરંતુ સામાન્ય માણસ પોતાની કમાણીનો એક હિસ્સો સમાજ હિત માટે આપે છે, કારણ કે તેને વિશ્વાસ હોય છે કે આ રકમ સારા કાર્યમાં વપરાશે। જો આ વિશ્વાસ ભંગ થાય તો સમાજમાં નિરાશા અને અવિશ્વાસ ફેલાય છે। આ પરિસ્થિતિમાં ઉમેશભાઈ, જરૂરી છે કે ટ્રસ્ટોની કામગીરી વધુ પારદર્શક બને, નિયમિત ઓડિટ થાય, જાહેર હિસાબ અને જવાબદારીની વ્યવસ્થા અનિવાર્ય હોવી જોઈએ। ઉમેશભાઈ, સરકાર આપણે અને અટકાવવા સમાજ માંગીશ। હા ઉમેશભાઈ, જે હવે હાલો જે કે પટેલ દ્વારા તેવા આક્ષેપો કરાયા છે કે સરકારે કરોડો રૂપિયાની સહાય ટ્રસ્ટને આપી છે, સમાજના નામે ટ્રસ્ટોને આપી છે, તો પછી આ જે હિસાબ છે તે કોણે ગાયબ કર્યા છે? સમાજને જે લોકોએ ફંડ આપેલું હોય એ ફંડનો હિસાબ માટે નિયમિત એનું ઓડિટ થવું જોઈએ, જાહેર હિસાબ મૂકવો જોઈએ, જવાબદારીની વ્યવસ્થા છે એ અનિવાર્ય હોવી જોઈએ। જે સમાજને સરકારે ફંડ આપ્યું હોય જી, કે કોઈ સામાન્ય વ્યક્તિએ આપ્યું હોય તો તેને પારદર્શકતા હોવી જોઈએ, તેને જાહેર હિતમાં મૂકવી જોઈએ કે XYZ વ્યક્તિઓનું ફંડ આવેલું છે તો આ જી, ફંડ આ કાર્ય માટે વપરાનું છે તે જાહેર સમાજ સામે મૂકવી જોઈએ, જેના કારણે ટ્રસ્ટનો પણ 100% વિશ્વાસ લોકો પર જળવાઈ રહે। અને આ પ્રકારની ઉમેશભાઈ, સ્થિતિ જ્યારે થશે ટ્રસ્ટો ત્યારે પાસેથી લોકો સાચા વિશ્વાસ જવાબની વધશે। અપેક્ષા કેટલી? ટ્રસ્ટની અપેક્ષા કેટલી? સાચા તો જવાબની સમાજના અપેક્ષા કેટલી? હાલો જી ઉમેશભાઈ, સાચા જવાબની અપેક્ષા કેટલી? સાચો જવાબ ત્યારે જ આવી શકે કે જ્યારે તમે પારદર્શકતા હોવ ત્યારે।
જી તમે ત્યારે પારદર્શકતા ન હોવ તો પછી સ્વાભાવિક વાત છે કે તમે ગોળ ગોળ વાત કરીને ટ્રસ્ટને ઊંધી દિશામાં લઈ જાય. ટ્રસ્ટીની જે મંડળી હોય, ટ્રસ્ટમાં જેટલા નિમાવેલા વ્યક્તિઓ હોય, તે વ્યક્તિઓની ખરેખર તો તે લોકોના પરિવારની પણ સંપત્તિનું એક ઓડિટ કરવું જોઈએ. કે ઘણીવાર એવી મિલકતો હોય છે કે ક્યારેક સરકારનું ફંડ હોય કે સામાન્ય વ્યક્તિનું ફંડ જ્યારે ટ્રસ્ટમાં આપેલું હોય ત્યારે આ લોકો ટ્રસ્ટીઓ પોતાનું પરિવારના નામે પણ ઘણીવાર મિલકતો લઈને આ પ્રકારના વ્યવહાર કરતા હોય છે. CSR ફંડ હોય છે, કોર્પોરેટ કંપની હોય તો CSR ફંડ હોય છે. CSR ફંડ પણ એક ટ્રસ્ટ, CSR લોકો વાપરવા માટે એક ટ્રસ્ટ બનાવે. ટ્રસ્ટ બનાવીને ફંડનો ગેરઉપયોગ પણ ઘણી જગ્યા ઉપર થાય છે. ખરેખર એ ફંડ સંસ્થામાં આવેલું છે કે કેમ, જી પૂરેપૂરું આવ્યું છે કે કેમ, તે પણ એક તપાસનો વિષય છે. એટલે આ બાબતના નિયમિત એના માટે ટ્રસ્ટ માટે નિયમિત એનું ઓડિટ, જાહેર હિસાબ અને જવાબદારીની વ્યવસ્થા અનિવાર્ય હોવી જોઈએ. અને આ બાબતે ટ્રસ્ટમાં પારદર્શિકતા, જવાબદારી અને નૈતિકતા આ 3 મૂલ્યો મજબૂત બનાવે છે. જ્યારે સમાજના નામે લઈને સ્વાર્થ સાધનારાઓને સમજવું પડશે કે જી સમાજ હવે મૌન નહીં રહીએ. જી હવે જાહેર હિસાબો માટે આપણે પારદર્શિકતા, જવાબદારી અને નૈતિકતા રાખવી પડશે. જી બિલકુલ ઉમેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.